ગુજરાત બોર્ડ દ્વારા 2 વર્ષથી એક એવો નિર્ણય લાવવામાં આવ્યો હતો કે ભાઈ તમે એક્ઝામ આપી અને તમને એવું લાગે છે હજી તમે ઇમ્પ્રૂવ કરી શકો છો તો એ જ વર્ષમાં તમે બીજી વખત એક્ઝામ આપી શકો છો. આપણા પીડબ્લ્યુના ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે સર આપણા તો રિઝલ્ટ ભાઈ ટોપ છે, બહુ સારું રિઝલ્ટ છે, પણ હવે સરકારે આવી રીતની ફેસિલિટી આપી છે તો એને ઇમ્પ્રુવમેન્ટ કરવી હોય, એક્ઝામ આપવી હોય, એકાદા સબ્જેક્ટમાં એમ લાગે કે ભાઈ 90 અપ છે, હજી 92 માર્ક આવ્યા છે અને 98 માર્ક સુધી મારે લઈ જવું છે હે ને, તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકો છો. આના ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓના અમને મેસેજીસ આવતા હતા. તો આજે હું એ તમામ પોઈન્ટને કવર કરીશ કે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગુજરાત ગવર્મેન્ટ લેશે એની માહિતી તમને આપીશ. હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની તો વાત કરું જ છું, પણ આ એક્ઝામ જે ફેલ થયા છે એક વિષયમાં અથવા એનાથી વધારે, અથવા કોઈ એક પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ફેલ થયા છે તો એ પોતાના રિઝલ્ટને પણ સુધારી શકે, બધા માટે છે, બરાબર. તો ભાઈ પહેલા પ્રથમ તો આ ઓફિશિયલ લેટર છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા. હવે અહીંયા લખ્યું છે કે તમારે એનું આવેદન જે છે શાળા એ બોર્ડની વેબસાઇટ આવડે આ જે છે એ શાળા દ્વારા તમારે કરવાનું રહેશે GSEB.org ઉપર, અથવા HSCS મતલબ કે HSC સાયન્સ પૂરક પછી GSEB.org ઉપર ઓનલાઈન કરવાનું રહેશે. એની જે ફી છે એ પણ ઓનલાઈન ભરવાની રહેશે. હવે અહીંયા જે મહત્વની લાઈન છે આ છે, પરીક્ષા માટેનું ઓનલાઈન આવેદન કરવાની તારીખ જે છે એ તારીખ 14 તારીખ હતી જે જતી રહી છે, પરંતુ હજી 2 દિવસ વધારે લંબાવવામાં આવ્યું છે. એટલા માટે આજે હું વિડીયો બનાવું છું કે ભાઈ તમારી પાસે છેલ્લી તારીખ છે 16 તારીખ સાંજના 17 એટલે કેટલા થાય ભાઈ? 17 એટલે કેટલા થાય એ તમને ખબર હોય, 18 થાય 6, બરાબર છે, અને 17 એટલે કે થાય 5, હે ને. તો બેટા 5 વાગ્યા સુધી તું ઓનલાઈન કરી શકે છો. એમાં જે પણ વસ્તુ એડ કરવાની છે કે કન્યા ઉમેદવાર હોય, દિવ્યાંગ ઉમેદવાર હોય, એને ફી ભરવામાંથી મુક્તિ આપેલી છે, અને બાકીના જે વિદ્યાર્થીઓ છે જેનું પણ આવેદન કરવા માગે છે, જે વિષયની એક્ઝામ એ આપવા માગે છે હે ને, એ વિષય એડ કરી શકે છે. સીટ નંબરની સામે ટીક માર્ક અને રજિસ્ટ્રેશન કરી લેવાનું કે ભાઈ મારે આ વિષયની એક્ઝામ આપવી છે, અને પછી જ્યારે તમારું ફોર્મ ફિલ થઈ જશે પછી એક્ઝામ આવશે. હવે આ બધું હોય છે શું? ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી ફાયદો કઈ રીતનો થઈ શકે? એક તો તમારા જે માર્ક છે, માની લો કે 92 માર્ક આવ્યા, તમે વિચારો કે મારા 98 આવી શકે ભાઈ, તો તમે ફરીથી એક્ઝામ આપશો અને રિયલી સબ્જેક્ટમાં માર્ક ઇમ્પ્રૂવ થશે તો એ તમારા આ બંનેમાંથી, જે મતલબ કે અત્યારે એક્ઝામ જતી રહી છે જે આપણી ફેબ્રુઆરી માર્ચમાં કહેવાય, અને હવે જે આવશે જૂન જુલાઈમાં, તો ફેબ્રુઆરી માર્ચમાં જે એક્ઝામ જતી રહી છે અને જે જૂન જુલાઈ છે, 2 એક્ઝામ થઈ વર્ષ દરમિયાન, આ બંને એક્ઝામમાંથી જેમાં માર્ક વધારે હશે એ ગણાઈ જશે. એટલે ઘણા વિદ્યાર્થીઓને ડર હોય કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવું અને માર્ક ઘટી ગયા તો ટેન્શન ના લે, જે બંનેમાંથી વધારે હશે એ તારા માર્ક ગણાઈ જશે. તો માટે તું એક્ઝામ આપી શકે છો. અને તને એમ લાગે છે ભાઈ ના મારે કોઈ આપવાની જરૂર નથી, બેસ્ટ છે મારું રિઝલ્ટ, તો કોઈ ઇશ્યુ નથી. ડન. તો કેટલા વિદ્યાર્થીઓ આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છે ખાસ કોમેન્ટ કરજો ચેટ બોક્સની અંદર.